નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી ધોરણ 11 ગુજરાતીના પરીક્ષાલક્ષી મહત્ત્વના પ્રશ્નો જોવાના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 ચેપ્ટર નંબર 2 પોસ્ટ ઓફિસ. સાહિત્ય પ્રકાર છે વાર્તા. સાહિત્યકાર છે ધૂમકેતુ. ધૂમકેતુનું પૂરું નામ છે ગૌરીશંકર ગવર્ધન રામ જોશી. એમનો જન્મ છે વીરપુર. પ્રશ્ન નંબર 1 પોસ્ટ ઓફિસ વાર્તાનું અંગ્રેજીમાં કયા નામે અનુવાદ થયું છે? તો ધ લેટર. પ્રશ્ન નંબર 2 તણખા મંડળ ભાગ 1 થી 4 કયા સર્જકની વાર્તાઓનો સંગ્રહ છે? ધૂમકેતુ. પ્રશ્ન નંબર 3 નીચેનામાંથી કયા વાર્તા સંગ્રહ ધૂમકેતુના છે? તો અવશેષ, પ્રદીપ, ત્રિભેટો અને આકાશદીપ. પ્રશ્ન નંબર 4 ચોલાદેવી નામે ઐતિહાસિક નવલકથા આપનાર સર્જક કોણ છે? ધૂમકેતુ. પ્રશ્ન નંબર 5 નીચેનામાંથી ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓ કઈ છે? તો આમ્રપાલી, વૈશાલી અને ધ્રુવદેવી. પ્રશ્ન નંબર 6 ધૂમકેતુની સામાજિક નવલકથાઓ કઈ છે? તો પૃથ્વીશ, રાજમુંગટ, પરાજય, જીવનના ખંડેર. પ્રશ્ન નંબર 7 ધૂમકેતુની આત્મકથા જીવન પંથ અને જીવન રંગ. પ્રશ્ન નંબર 8 ધૂમકેતુના નિબંધ સંગ્રહ કયા છે? તો જીવનચક્ર, પગદંડી અને જીવન વિચારણા. પ્રશ્ન નંબર 9 ખલીલ જિબ્રાની કઈ રચનાનું અનુવાદ ધૂમકેતુએ વિદાય વેળાએ એ નામથી કર્યું છે? તો ધ પ્રોફેટ. પ્રશ્ન નંબર 10 ધૂમકેતુ કયા સ્થળે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા? તો 1944 વડોદરા. પ્રશ્ન નંબર 11 પોસ્ટ ઓફિસ વાર્તાનું મુખ્ય પાત્ર કોણ છે? તો અલી ડોસો. પ્રશ્ન નંબર 12 અલી ડોસો કોના પત્રની રાહ જોતો પોસ્ટ ઓફિસે દરરોજ જતો હતો? તો દીકરી મરિયમના પત્રની રાહ જોતો હતો. પ્રશ્ન નંબર 13 નીચેનામાંથી એવી કઈ વાર્તા છે જેમાં કેન્દ્રમાં સંવેદનશીલ માનવી અને જળતંત્ર બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયની વેદનાનું આલેખન છે? પોસ્ટ ઓફિસ. પ્રશ્ન નંબર 14 અલી ડોસો છેલ્લા કેટલા સમયથી દીકરી મરિયમના પત્રની રાહ જોતો હતો? છેલ્લા 5 વર્ષથી. પ્રશ્ન નંબર 15 મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ વાક્ય કઈ વાર્તાનું છે? તો પોસ્ટ ઓફિસ. પ્રશ્ન નંબર 16 પોસ્ટ ઓફિસ વાર્તા લેખકના કયા સંગ્રહમાંથી લીધેલ છે? તણખા મંડળ ભાગ 1. પ્રશ્ન નંબર 17 પોતે પોતાને નિયમમાં રાખવાની સ્થિતિ સ્વાધીન અવસ્થા. પ્રશ્ન નંબર 18 લાંબી મજબૂત લાકડી એટલે કે ડાંગ. પ્રશ્ન નંબર 19 ગુમાસ્તો એટલે કે કારકુન. પ્રશ્ન નંબર 20 પુરાણ નીકળવું રૂઢિપ્રયોગનો અર્થ આપવો. એક વાતના સંદર્ભમાં બીજી વાત નીકળવી. પ્રશ્ન નંબર 21 લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની શકે છે? મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ જોઈ ત્યારે. પ્રશ્ન નંબર 22 લક્ષ્મણદાસ અને પોસ્ટ માસ્તરે મરિયમના પત્રનું શું કર્યું? તો અલી ડોસાની કબર ઉપર મૂક્યો. પ્રશ્ન નંબર 23 સોનાનો એક સિક્કો એટલે કે ગીની. પ્રશ્ન નંબર 24 નસે નસમાં ઉતરી જવું એટલે કે જીવનમાં વણાઈ જવું. ચેપ્ટર નંબર 3 એમ ઉગાર્યો ચંદ્રહાસ. કવિ છે પ્રેમાનંદ. આખ્યાન ખંડ. પ્રશ્ન નંબર 1 ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણી તરીકે કયા કવિ જાણીતા છે? તો કવિ પ્રેમાનંદ.
પ્રશ્ન નંબર 2 ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદનું શું જાણીતું છે? તો આખ્યાન. પ્રશ્ન નંબર 3 ચંદ્રહાસના પાસેથી મળેલા કાગળમાં કોના અક્ષર હતા? વિષ્યાના પિતા દૃષ્ટબુદ્ધિના. વિષ્યા. પ્રશ્ન નંબર 4 પત્રમાં વિષ લખેલું જોઈને વિષ્યાએ શું કરવાનું વિચાર્યું? વિષના સ્થાને પોતાનું નામ વિષ્યા કરી નાખવાનું વિચાર્યું. પ્રશ્ન નંબર 5 આખ્યાનખંડની શરૂઆતમાં વિષ્યા કોના રૂપ સૌંદર્યના વખાણ કરે છે? ચંદ્રહાસના ઘોડાના. પ્રશ્ન નંબર 6 વિષ્યા ચંદ્રહાસને કોને મળવાનું કહીને જાય છે? પોતાના ભાઈ મદનને. પ્રશ્ન નંબર 7 પ્રેમદા સમાસ ઓળખાવો. ઉપપદ સમાસ. પ્રશ્ન નંબર 8 અંગરખા જેવું એક વસ્ત્ર. કભાઈ. પ્રશ્ન નંબર 9 સ્ત્રીઓના પગના આંગળીનું એક ઘરેણું. તો સ્ત્રીના પગના આંગળીનું એક ઘરેણું એટલે કે વિછિયા. પ્રશ્ન નંબર 10 સ્ત્રીઓના પગના અંગૂઠાનું એક ઘરેણું એટલે કે અણવડ. પ્રશ્ન નંબર 11 પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાડિયું એટલે કે મુખડો. પ્રશ્ન નંબર 12 તુરી શબ્દનો અર્થ અશ્વ કે ઘોડો. પ્રશ્ન નંબર 13 વિષ્યાએ વિષ્યા કેવી રીતે લખ્યું? તો એક નેત્રનું કાજળ અને બીજા નેત્રનું જળ લઈ તરણા વડે લખ્યું. પ્રશ્ન નંબર 14 ચંદ્રહાસ ક્યાં જઈ રહ્યો હતો? શ્રી કોતુલપુર જઈ રહ્યો હતો. ચંદ્રહાસ શ્રી કોતલપુર જઈ રહ્યો હતો. પ્રશ્ન નંબર 15 ચંદ્રહાસ પર કોણ મોહિત થાય છે? દૃષ્ટબુદ્ધિની પુત્રી વિષ્યા. પ્રશ્ન નંબર 16 દૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસને વિષ આપીને મારવાનો પત્ર કોને લખે છે? તો પુત્ર મદનને. ચંદ્રહાસને કોણ મારવા તત્પર બને છે? તો દૃષ્ટબુદ્ધિ. પ્રશ્ન નંબર 18 એમ ઉગાર્યો ચંદ્રહાસ આખ્યાનખંડનો રાગ કયો છે? તો ગોંડી રાગ. પ્રશ્ન નંબર 19 પ્રેમાનંદના સુપ્રસિદ્ધ આખ્યાન સુદામા ચરિત્ર, ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, મામેરુ, નળાખ્યાન, રણયજ્ઞ ને દશમ સ્કંદ. પ્રશ્ન નંબર 20 એમ ઉગાર્યો ચંદ્રહાસ એ ચંદ્રહાસ આખ્યાન કેટલામું કડવું છે? તો 15મું. પ્રશ્ન નંબર 21 વ્યવસાય માટે પ્રેમાનંદે કયા સ્થળાંતર કર્યું? તો વ્યવસાય માટે પ્રેમાનંદે સુરત અને નંદરબાર. પ્રશ્ન નંબર 22 પ્રેમાનંદનો વ્યવસાય શું હતો? માણભટ્ટ કથાકાર. પ્રશ્ન નંબર 23 પ્રેમાનંદના પિતાનું નામ શું હતું? તો કૃષ્ણરામ ભટ્ટ. પ્રશ્ન નંબર 24 પ્રેમાનંદનો જન્મ સ્થળ કયું છે? તો વડોદરા. પ્રશ્ન નંબર 25 એમ ઉગાર્યો ચંદ્રહાસ આખ્યાનખંડના કવિ કોણ છે? તો કવિ પ્રેમાનંદ. પ્રશ્ન નંબર 26 એમ ઉગાર્યો ચંદ્રહાસ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? તો આખ્યાનખંડ.